નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે આજે સૂચકાંક છે 12 કોમર્સમાં સ્ટેટમાં જે આપણું પહેલું ચેપ્ટર સ્ટાર્ટ છે સૂચકાંક, એની અંદર સૂચકાંકના 5 ઉપયોગો આપણે જોઈ ગયેલા હતા. છેલ્લે આપણે રાષ્ટ્રીય આવક જે છે એનો સૂચકાંક છે એનો ઉપયોગ શું એ આપણે જોઈ ગયા. હવે એના પછી અહીંયા એના બીજા થોડાક કેટલાક ઉપયોગો છે, એમાં 6 નંબરમાં છે અહીંયા આપણી પાસે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. આ જે ઔદ્યોગિક ઉત્પાદનનો જે સૂચકાંક છે એનો ઉપયોગ શું? અહીં આપણે લખેલો છે દેશનો ઔદ્યોગિક વિકાસ દર વધારવા માટે. એનો પહેલો ઉપયોગ છે આ દેશનો ઔદ્યોગિક જે વિકાસ દર છે વધારવા માટે, ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે આ જે સૂચકાંક છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આનો મુખ્ય ઉપયોગ છે એનો ઔદ્યોગિક જે વિકાસ દર છે, જે રેટ છે એને ઇન્ક્રીઝ કરવા માટે આ સૂચકાંક વપરાય છે. એના પછી નંબર 7માં કૃષિ પેદાશનો સૂચકાંક. તો એમાં આપણે જોઈએ કે આ જે સૂચકાંક છે કૃષિ પેદાશનો સૂચકાંક, એનો ઉપયોગ શું? તો આ સૂચકાંક દેશના ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનમાં યોગ્ય ટેકારૂપ ભાવ મળી રહે તેવી નીતિ ઘડતરમાં ઉપયોગી છે. એનો જે કૃષિ ઉત્પાદન છે, ખેડૂતો ખેતી કરીને જે કંઈ ઉત્પાદન મેળવે છે એ ઉત્પાદનમાં યોગ્ય ભાવ મળી રહે, યોગ્ય ભાવ મળી રહે એવી નીતિ ઘડતર માટે આ જે સૂચકાંક છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી નંબર 8માં આયાત નિકાસનો સૂચકાંક. આ સૂચકાંક હુંડિયામણના દર, એટલે હુંડિયામણ એટલે તમે જે મૂડી રોકેલી હોય એ, તો હુંડિયામણના દર, પછી આયાત નિકાસની નીતિ, માલ પર જકાતના દર વગેરે નક્કી કરવા માટે આ જે સૂચકાંક છે એનો ઉપયોગ કરવામાં આવે છે, આયાત નિકાસનો સૂચકાંક. પછી નંબર 9માં ધંધા અને રોજગારનો સૂચકાંક. તો દેશમાં પ્રવર્તી રોજગારી હોય, બેરોજગારી હોય વગેરે જેવી જે છે પરિબળો એનો એક ખ્યાલ આપે છે આ જે સૂચકાંક છે, અને એના જે પ્રશ્નો છે એને ઉકેલવામાં ઉપયોગી છે. તો આ ધંધા રોજગારનો સૂચકાંક જે છે એનો ઉપયોગ છે. પછી મૂડી રોકાણ છે એનો સૂચકાંક. તો આ સૂચકાંકથી શેર સ્ટોક હોય, ડિબેન્ચર હોય, સરકારી જે જામીનગીરીઓ હોય એના ભાવમાં થતી વધઘટ અને મૂડી રોકાણની ગતિશીલતાનો અભ્યાસ કરી શકાય છે. શેર સ્ટોક, તમે જેટલા પણ શેર કંપનીમાં પણ લીધેલા હોય એનો સ્ટોક, એની માહિતી, ડિબેન્ચર હોય એની માહિતી, સરકારી કોઈ જામીનગીરી હોય, કોઈ સ્ટેમ્પ બનાવ્યો હોય, કોઈ જમીનનો તમે સ્ટેમ્પ મૂક્યો હોય, કોઈ ખેતરનો સ્ટેમ્પ મૂક્યો હોય એને જામીનગીરી કહેવાય. કોઈ પણ સામે મિલકતનો તમે સ્ટેમ્પ આપો એને કહી શકીએ. તો એ જે છે એના ભાવમાં થતી વધઘટ હોય એ, અને મૂડી રોકાણની જે ગતિશીલતા છે એનો અભ્યાસ સરળતાથી આ જે સૂચકાંક છે એના ઉપયોગથી કરી શકાય છે. પછી છેલ્લે આપણે જોઈએ કાચા માલનો સૂચકાંક. તો આ સૂચકાંક વેપારીઓ, પછી ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓ વગેરે ઉત્પાદન વેચાણ નીતિમાં જરૂરી માર્ગદર્શન આપે છે. તો આ પ્રકારે સૂચકાંકના આપણે ઉપયોગો જોયેલા છે. 5 આપણે આગળ જોયેલા હતા, અને 6, 7, 8, 9, 10 અને 11 એવા એના 11 જે ઉપયોગો છે એ આપણે લખેલા છે. હવે એના પછી સૂચકાંક શોધવા માટે આપણે સૂચકાંકની વ્યાખ્યા આપેલી હતી લાસ્ટમાં. સૂચકાંકની આપણે જે વ્યાખ્યા આપી છે, જે ડેફિનેશન આપી છે એની અંદર 2 વર્ષ આવતા હતા. એક આધાર વર્ષ જે આવે છે એ આવે, અને એક ચાલુ વર્ષ આવે. તો એના માટે તમે જોઈએ આધાર વર્ષ કોને કહેવાય? અહીંયા જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ સાથે સરખાવવામાં આવે. સમજો કે અહીંયા આપણે એક ઉદાહરણ આપેલું હતું કે ભાઈ ઘઉંનો ભાવ અત્યારે આટલો છે, અત્યારે ચાલુ વર્ષમાં, અને ધારો કે 2015માં આટલો છે, તો એ જે 2015ની જે સાલ છે એને આધાર વર્ષ તરીકે લેવામાં આવે. એ જ પ્રમાણે તમે જોઈએ ચાલુ વર્ષ, કરંટ યર, તો વસ્તુના જે વર્ષના ભાવને તે વસ્તુના આધાર વર્ષના ભાવ સાથે સરખાવવામાં આવે. સમજો કે 2015નું વર્ષ છે, ઘઉંનો જે ભાવ 2015માં હતો એની સાથે આપણે અત્યારે હાલનું જે ચાલુ વર્ષ છે એને સરખાવવું છે.
2020 ને, તો પછી જે 2020 છે એને ચાલુ વર્ષ કહેવાય. જે વર્ષની તમે અત્યારે વાત કરતા હોય એ વર્ષને કરંટ યર એટલે કે ચાલુ વર્ષ કહેવામાં આવે છે. એના પછી અહીં આપણે આધાર વર્ષ તરીકે જે લીધેલું છે, આધાર વર્ષ એટલે ભૂતકાળનું એવું કોઈ વર્ષ કે જેને તમે ચીજ વસ્તુના ભાવ સાથે સરખાવો છો એવું વર્ષ. તો એવું આધાર વર્ષ છે એની પસંદગીની બે રીતો છે. એક અચલ આધારની રીત છે અને બીજી છે પરંપરિત આધારની રીત છે. અને આ જે સૂચકાંક છે, આધાર વર્ષ તમને આપેલું હોય, બે વર્ષ એક આધાર વર્ષ તમને જો આપી દીધું હોય કોઈ પણ વસ્તુ માટે, અને તમારે જો સૂચકાંક શોધવો હોય તો તમે બે રીતે શોધી શકો. આધાર વર્ષ આપેલું હોય તો એક અચળ આધારની રીતે તમે શોધી શકો અને બીજું જે છે પરંપરિત આધારની રીતે શોધી શકો. હવે સમજી લો કે આપણે સૂચકાંક શોધવો છે, એની આપણે ગણતરી, એનું કેલ્ક્યુલેશન કરવું છે, તો એના માટે થોડાક સૂત્રો જરૂરી છે કે ભાઈ ભાવ સાપેક્ષ જે છે એનો સૂચકાંક કેટલો, જથ્થાનો સૂચકાંક કેટલો, આ બધા સૂચકાંક તમારે જરૂરી છે. તો આપણે જોઈએ હવે એક પછી એક જે સૂત્રો છે એ આપણે અહીંયા લેવા છે. તો સૂચકાંકની ગણતરી કરવા માટેના કેટલાક જે સૂત્રો છે એ થોડાક આજે આપણે શીખીએ. હેડિંગ આપીશું સૂચકાંકની ગણતરી માટેના કેટલાક સૂત્રો. એમાં પહેલું છે નંબર 1, સૂચકાંકની તમારે ગણતરી કરવી હોય તો અંદર ભાવ સાપેક્ષની તમારે જરૂર પડશે. કોની? ભાવ સાપેક્ષ, પ્રાઇસ રિલેટિવ. તો અહીંયા પહેલો ટોપિક છે ભાવ સાપેક્ષ. તો ભાવ સાપેક્ષ કેવી રીતે શોધવો એનું અહીંયા આપણે સૂત્ર લખ્યું છે, પ્રાઇસ રિલેટિવ. તો એને આપણે કેપિટલ I કહીશું. તો ભાવ સાપેક્ષ કેપિટલ I ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P0. ભાવ સાપેક્ષ I ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P0. હવે આની અંદર P1 શું છે અને P0 એ શું છે એ અહીંયા આપણે લખ્યું છે. તો P1 અહીંયા આપણે લખીશું, અહીંયા P1 ઇઝ ઇક્વલ ટુ, જ્યાં P1 અહીંયા તમે જો અહીંયા આ P1 અહીંયા આપણે લખેલું છે. તો P1 ની કિંમત શું? તમારે P1 ની કિંમત કેવી લેવી? તો P1 ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો વસ્તુનો ભાવ. અને બીજું છે અહીંયા P0. તો P0 એ શું છે? તો P0 ઇઝ ઇક્વલ ટુ આધાર વર્ષનો વસ્તુનો ભાવ છે. તો આ પ્રમાણે અહીં આપણે ભાવ સાપેક્ષ શોધી શકીએ P1 અપોન P0. પ્રાઇસ રિલેટિવ જેને કહેવામાં આવે, અહીંયા પ્રાઇસ છે એટલે આપણે P લખીએ છીએ. એના પછી એક બીજું ઇક્વેશન આવશે અહીંયા જથ્થા સાપેક્ષ. નંબર 2, જથ્થા સાપેક્ષ.
જથ્થો છે, ક્વોન્ટિટી છે, તો અહીંયા આપણે લખીશું ને ક્વોન્ટિટી રિલેટિવ. ક્વોન્ટિટી રિલેટિવ. તો એના માટે અહીંયા આપણે જથ્થાનો સાપેક્ષ શોધવો છે, એને પણ આપણે કેપિટલ I કહીશું. તો I ઇઝ ઇક્વલ ટુ એ લખીશું Q1 અપોન Q0. ધ્યાન રાખજો અહીંયા ભાવ સાપેક્ષ માટે અહીંયા આપણે P1 અપોન P0, ભાવ છે એટલે પ્રાઇસ એટલે P લખીશું, એ જથ્થો છે એટલે ક્વોન્ટિટી છે તો અહીંયા Q લખીશું. તો I ઇઝ ઇક્વલ ટુ Q1 અપોન Q0. તો Q1 એટલે જે ચાલુ વર્ષ છે એ ચાલુ વર્ષનો વપરાશનો જથ્થો અહીંયા આપણે લખીશું, જ્યાં Q1 ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો વપરાશનો જથ્થો અને Q0 ઇઝ ઇક્વલ ટુ આધાર વર્ષનો વપરાશનો જથ્થો. તો અહીંયા આ પ્રમાણે ભાવ સાપેક્ષ અને જથ્થા સાપેક્ષ શોધી શકાય. સૂચક આંકની ગણતરી કરવા માટે બંનેની તમારે જરૂર પડશે. જે આપણે કોષ્ટકો બનાવીશું એમાં તમારે બંનેની જરૂર પડશે. તો આ બે ઇક્વેશન થયા. હવે આપણે ત્રીજી અહીંયા ઇક્વેશન લઈએ, સૂચક આંક, ઇન્ડેક્સ નંબર. આના પછી નંબર 3 સૂચક આંક, ઇન્ડેક્સ નંબર. નંબર 3 છે અહીંયા લખીશું આપણે. સૂચક આંક, જે ચેપ્ટરનું નામ છે એ જ ઇન્ડેક્સ નંબર. તો અહીંયા જોઈએ આપણે ઇન્ડેક્સ નંબરમાં સૂચક આંક શોધવા માટેનું સૂત્ર ઇક્વેશન I શું આવે? તો અહીંયા આપણે સૂચક આંકની આપણે વ્યાખ્યા આપેલી હતી. જે ભાવ સાપેક્ષ હતો અહીંયા P1 અપોન P0, એ ભાવ સાપેક્ષનો જે ટકાવારીનો જે ફેરફાર છે એને આપણે સૂચકાંક કહીએ છીએ. તો ભાવ સાપેક્ષ અહીંયા આપણે શોધેલો હતો P1 અપોન P0, પણ આપણે એને ટકાવારી લેવી છે તો તમારે 100 વડે એને મલ્ટીપ્લાય કરવા પડશે. તો અહીંયા આપણે 100 વડે મલ્ટીપ્લાય કરીશું. જે P1 અપોન P0 છે એને આપણે 100 વડે શું કરીશું? મલ્ટીપ્લાય કરીશું. એટલે આપણને શું મળી જશે? સૂચકાંક I મળી જશે. અહીંયા આપણે લખી શકીએ I ઇઝ ઇક્વલ ટુ P1 upon P0 into 100. P1 upon P0 એટલે ભાવ સાપેક્ષ અને 100 વડે ગુણ્યા એટલે તમારે શું થઈ ગયું? એનો ટકાવારીનો ફેરફાર આવી ગયો. અહીંયા મલ્ટીપ્લાય કરેલા છે આપણે 100 વડે. તો અહીંયા I ઇઝ ઇક્વલ ટુ આ જે છે P1 upon P0 into 100. એમાં P1 એ શું છે? તો એ લખીશું જ્યાં P1 ઇઝ ઇક્વલ ટુ જે ચાલુ વર્ષ છે એ ચાલુ વર્ષની વસ્તુની કિંમત છે. તો ચાલુ વર્ષની વસ્તુની કિંમત અને જે P0 છે P0 ઇઝ ઇક્વલ ટુ આધાર વર્ષની વસ્તુની કિંમત. તો આ પ્રમાણે અહીં આપણે I શોધી શકીએ સૂચકાંક. હવે આ જે સૂચકાંક છે આના પછીનો 4 નંબરનું આપણે ઇક્વેશન બનાવવું છે કે ભાઈ ભાવનો સૂચકાંક આપણે શોધવો છે. ભાવનો સૂચકાંક કેવી રીતે શોધી શકાય? તો આના માટે એક ચોથું ઇક્વેશન બનાવવું છે. અહીં આપણે લખીએ અલગથી અને
આ સિમ્પલ ઇક્વેશન હતું, એક જ ભાવ આપેલો હોય પણ સમજી લો કે એક કરતાં વધારે ચીજ વસ્તુ આપેલી હોય તો શું કરવું, અને હંમેશા એક્ઝામ્પલ એવા આવશે એક કરતાં વધારે ચીજ વસ્તુ તમને આપેલી હોય તો એ વખતેની આ વાત છે. તો એના માટે અગત્યનું ઇક્વેશન છે. તો નંબર 4 ભાવનો સૂચકાંક. ભાવનો સૂચકાંક. પ્રાઇસ ઇન્ડેક્સ નંબર. પ્રાઇસ ઇન્ડેક્સ નંબર. તો એક કરતાં વધારે વસ્તુ આપેલી છે તો એના માટે અહીંયા આપણે ઇક્વેશન બનાવીએ. સૌથી પહેલા આપણે ઇક્વેશન લખીશું, પછી એને સમજીશું. તો I is equal to સિગ્મા. 11th માં તમે શીખી ગયા સિગ્મા એટલે સરવાળો. સિગ્મા અહીંયા P1i upon P0i upon n into 100. ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યનું ઇક્વેશન છે અને એક્ઝામ્પલ જે આવશે આના પછી આપણે જે એક્ઝામ્પલ લઈશું એમાં આપણે આનો ઉપયોગ કરીશું. ભાવનો સૂચકાંક શોધવા માટે આ જે ઇક્વેશન છે એનો આપણે કોષ્ટકમાં ઉપયોગ કરીશું. તો સિગ્મા P1i upon P0i upon n into 100. હવે આની અંદર આ P1i એટલે શું? તો i એટલે i ની વસ્તુ, જે કઈ વસ્તુ હોય એમાંથી આપણે કોઈ પણ એક વસ્તુ ધારી, ધારો કે ચોખા છે તો ચોખાની જે ચોખા છે એના માટેનું અહીંયા P1 એટલે ચાલુ વર્ષનો ભાવ ચોખાનો, અને i એટલે ચોખાનો આધાર વર્ષનો ભાવ. સમજી લો કે અહીંયા ખાંડ છે તો ખાંડનો ચાલુ વર્ષનો ભાવ અને ખાંડનો આધાર વર્ષનો ભાવ. ઘઉં હોય તો i એટલે વસ્તુ, તો ઘઉંનો ચાલુ વર્ષનો ભાવ છે અને ઘઉંનો આધાર વર્ષનો ભાવ છે. એ પ્રમાણે એનો મતલબ થાય. નીચે આપણે લખી શકીએ અહીંયા જ્યાં P1i is equal to i ની વસ્તુનો ચાલુ વર્ષ, P1 એટલે ચાલુ વર્ષનો ભાવ છે, ચાલુ વર્ષનો ભાવ. પછી P0i is equal to i ની વસ્તુનો આધાર વર્ષનો ભાવ. હવે તમે જોઈ અહીંયા આ ઇક્વેશનની અંદર નીચે એક n છે. n એટલે જેટલી પણ ચીજ વસ્તુ હોય એની સંખ્યા. n is equal to ચીજ વસ્તુઓની સંખ્યા. તો આ પ્રમાણે અહીં આપણે ભાવ જે છે એનો સૂચકાંક અહીં આપણે મેળવેલો છે. ખૂબ જ અગત્યનું ઇક્વેશન છે. જેટલા પણ એક્ઝામ્પલ આવશે એમાં સૂચકાંક, ભાવનો સૂચકાંક આપણે આ ઇક્વેશન જે છે એની મદદથી જ શોધીશું. એના પછી આવશે 5મા નંબરમાં અહીંયા જેમાં આપણે ભાવનો સૂચકાંક મેળવેલો છે એ પ્રમાણે ધારો કે જથ્થાનો લેવો છે, એક કરતાં વધારે વસ્તુનો જથ્થો આપેલો હોય તો તમારે શું કરવું એના માટેનું ઇક્વેશન છે. તો અહીંયા 5 નંબરમાં તો 5 નંબરમાં આપણે આવશે જથ્થાનો સૂચકાંક. જથ્થાનો સૂચકાંક.
જથ્થો ક્વોન્ટિટી એટલે એના માટે આપણે ક્યુ લઈએ છીએ. આપણે જ્યારે જથ્થાનો સાપેક્ષ શોધ્યો એની અંદર આપણે Q1/Q0 લખેલું હતું. અહીંયા પણ એવું જ છે, પણ અહીંયા જથ્થામાં એક વસ્તુ નથી, કેટલી વસ્તુના જથ્થાઓ આપેલા છે. તો તમારે દરેક જે વસ્તુઓ છે એનો જે સાપેક્ષ જથ્થાનો જે સાપેક્ષ છે એનો તમારે સરવાળો કરવો પડશે. ટૂંકમાં તમારે સિગ્મા લેવો પડશે. અહીં જે ઇક્વેશન આવશે એની અંદર પણ એક સિગ્મા આવશે, કારણ કે એક કરતાં વધારે વસ્તુ હોય એના માટેનું ઇક્વેશન છે આ. જથ્થાનો સૂચકાંક શેના માટે છે અહીંયા આપણે લખીશું, અહીંયા ક્વોન્ટિટી ઇન્ડેક્સ નંબર. ક્વોન્ટિટી ઇન્ડેક્સ નંબર. હવે જેમ અહીંયા ભાવનો સૂચકાંક આપણે શોધેલો એની જેમ જ જથ્થાનો જે સૂચકાંક છે એનું અહીંયા આપણે એક ઇક્વેશન, એક સૂત્ર બનાવવું છે. તે આપણે બનાવી શકીએ I = જો અહીંયા એક કરતા વધારે ચીજ વસ્તુનો જથ્થો છે તો તમારે સિગ્મા લેવો પડશે, સરવાળો લેવો પડશે. તે આપણે સૂત્રમાં લખી દઈએ પહેલા એડવાન્સમાં જઈએ કે સિગ્મા એટલે સરવાળો. અને કોનો? જથ્થાની જે એક કરતા વધારે જે વસ્તુનો જથ્થો છે એનો. અહીં આપણે લખી શકીએ Q1I upon નીચે Q0I upon n into 100. તમે જોઈ શકો છો અહીંયા આના પહેલા ઇક્વેશનમાં અહીંયા P1/P0 હતું, અહીંયા Q1/Q0. કેમ? ત્યાં આગળ ભાવ હતો એટલે અહીંયા આપણે P1/P0 લખેલું હતું. અહીંયા જથ્થો છે એટલે Q1/Q0 અને I એટલે કોઈ પણ વસ્તુ, જે વસ્તુ આપેલું હોય. તો અહીંયા આપણે લખી શકીએ કે જ્યાં Q1 I I ની વસ્તુનો ચાલુ વર્ષનો વપરાશનો જથ્થો. I ની વસ્તુનો જે તેનું હાલ Q1 છે એટલે ચાલુ વર્ષનો વપરાશનો જથ્થો. પછી અંદર Q0 છે તો Q0 અને એ આપણે I પણ લખીએ Q0I એટલે I ની વસ્તુનો આધાર વર્ષ Q0 એટલે આધાર વર્ષનો વપરાશનો જથ્થો. I ની વસ્તુનો આધાર વર્ષનો વપરાશનો જથ્થો. અને તમે જોઈએ નીચે અંદર n છે. n એટલે જેટલી પણ તમને ચીજ વસ્તુ આપેલી હોય એની સંખ્યા. તો n = ચીજ વસ્તુઓની સંખ્યા. તો આ પ્રમાણે અહીં આપણે આ જે સૂચકાંકની ગણતરી કરવી હોય એના માટે કયા કયા સૂત્રોની જરૂર પડશે. તો એના માટે સૌથી પહેલા આપણે ભાવ સાપેક્ષ જોયો, એમાં P1/P0 આવતું હતું. પછી જથ્થાનો સાપેક્ષ જોયો, એમાં Q1/Q0 આવતું હતું. પછી સૂચકાંક માટે ભાવ સાપેક્ષ જે હોય P1/P0 એનું તમારે ટકાવારી ફેરફાર લેવા માટે P1/P0 જે ભાવ સાપેક્ષ છે એને આપણે 100 વડે મલ્ટીપ્લાય કરીશું એટલે આપણને સૂચકાંક મળ્યો નંબર 3 ની અંદર. એના પછી નંબર 4 ની અંદર આના પહેલા ભાવનો સૂચકાંક લીધેલો હતો, પણ ભાવનો સૂચકાંક શેના માટે? એક કરતાં વધારે વસ્તુ આપેલી હોય એના માટે સૂચકાંક તમારે લેવો હોય તો એના માટે અહીંયા આપણે સિગ્મા આવશે. એ જ પ્રમાણે 5 નંબરમાં અહીંયા જથ્થાનો સૂચકાંક આપણે મેળવેલો છે. હવે આના પછીનું જે આવશે નંબર 6 ની અંદર કે ભાઈ સૂચકાંક તમારે શોધવો છે તો આ સૂચકાંક તમે બે રીતે શોધી શકો. આ સૂચકાંક અહીં આપણે જે સૂત્રો તો શીખ્યા, પણ સમજી લો કે તમારે કોષ્ટક બનાવવું છે, નીચે તમારે સૂચકાંક ઇન્ડેક્સ નંબર I શોધવો છે તો તમે કઈ રીતે શોધી શકો?
તો આ સૂચકાંક તમે બે રીતે શોધી શકો. એમાં પહેલી નંબર 1 છે અચલ આધારની રીત, ફિક્સ બેઝ મેથડ. એ કેવી છે? અચલ આધારની રીત છે. અને નંબર 2 માં પરંપરિત આધારની રીત, ચેન બેઝ મેથડ. તો બે રીતો છે આપણી પાસે સૂચકાંક મેળવવા માટેની. એક છે અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત. તો એ જે ટોપિક છે એ આના પછીનું જે આપણે લેક્ચર આવશે એની અંદર જોઈશું. થેન્ક યુ.